નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એકમ નંબર 1 વૈષ્ણવ વજન જેનું આજે આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં ગુજરાતીમાં વૈષ્ણવ વજન એ એકમ નંબર 1 એનો સાહિત્યનો પ્રકાર છે પદ અને એના કવિ છે નરસિંહ મહેતા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ બરાબર યાદ રાખી લેવાનું છે। તમને એમ પણ પરીક્ષામાં પૂછાય કે વૈષ્ણવ વજનના રચયિતા કોણ છે? તો કે નરસિંહ મહેતા। વૈષ્ણવ વજનનો સાહિત્ય પ્રકાર કયો છે? તો કે પદ। તો વિદ્યાર્થી મિત્રો, આજે એમાં આપણે જે સંપૂર્ણ સ્વાધ્યાય આપેલું છે એનું આજે આપણે સોલ્યુશન કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ એના વિશે આપણે થોડું જાણી લઈએ કે વૈષ્ણવ વજન બરાબર છે, વૈષ્ણવ જન કોને કહેવાય? તો કે વૈષ્ણવજન એટલે કે ભગવાનનો માણસ અથવા તો સજ્જન માણસ, ઈશ્વરનો માણસ, સારો માણસ એવું આપણે કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આ જે વૈષ્ણવજન જે ભજન છે એ ગાંધીજી બાપુનું પણ ખૂબ પ્રિય હતું। ઘણી જગ્યાએ આપ સાંભળવા મળતું હશે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે। તો વિદ્યાર્થી મિત્રો, આ આપના જે સાહેબ છે આપણે મોબાઈલમાં છે, ટીવીમાં છે, આ જે સુંદર મજાનું પદ છે ભક્તિ પદ એ આપણે માણી લેવાનું છે। ત્યારબાદ એમાં પાછળ પૃષ્ઠ ક્રમાંક એટલે કે પાના નંબર 2 ઉપર આપણું સ્વાધ્યાય આપેલું છે વિદ્યાર્થી મિત્રો। તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય વિશે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો કે સ્વાધ્યાયમાં જો તમે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની આપણે કરવાની કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયમાં આપણે આપેલું જ છે, એમાં આપણે રાઈટ કરી દેવાનું છે। પ્રશ્ન પહેલો, પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાનું કીધું। તો પેલું છે એમાં નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો કે ભાઈ બીજાને દુઃખને સમજી શકે છે, પછી બીજું છે નિર્ભિમાની હોય છે, અભિમાની હોય છે, ડી કોઈની પણ નિંદા કરતા નથી। જે એ બી ને ડી બધું લાગુ પડે છે, પણ એક ડી વૈષ્ણવજન તો એ હોય કે એ અભિમાન ક્યારેય કરતો નથી, તેમાં આપણે રાઈટ કરી દેવાનું છે। ત્યારબાદ બીજું છે કે વાચ કાચ મન નિર્મળ રાખે એટલે? તો કે એમાં આવે છે સી, વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાઈટ કરી દેવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે સ્વાધ્યાયના પ્રશ્નો કુલ જો તમે બીજો પ્રશ્ન છે, ત્રીજો, ચોથો ને પાંચમો આ રીતના સ્વાધ્યાય છે, આપણે એક એક પછી એના પ્રશ્નોના જવાબ પણ આમાં જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આને લખવા માટે વિડીયોને સ્ટોપ કરીને આપ લખી શકો। અને આ મિત્રો, હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે વિદ્યાર્થી મિત્રો, હું આ ચેનલ ઉપર ધોરણ 4 થી માંડીને 12 ધોરણ સુધી ભાષાના વિડીયો બનાવું છું। તો વિદ્યાર્થી મિત્રો, જરૂર મને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। હવે પાના નંબર 2 ઉપર જો વિદ્યાર્થી મિત્રો કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। તો શું કીધું છે? આપણા પાઠ્યપુસ્તકમાં છે બીજાના મુખ્ય પ્રશ્ન છે, એના પેટા પ્રશ્નો 2 છે। સકળ તીરથ તેના તનમારે પંક્તિનો અર્થ જણાવો। જવાબ, સકળ તીરથ તેના તનમારે પંક્તિનો અર્થ થાય વૈષ્ણવજન પોતે જ તીર્થરૂપ છે। બીજું, મોહ માયા કોને સ્પર્શી શકતો નથી? જવાબ, મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતો નથી। ત્યારબાદ મુખ્ય પ્રશ્ન ત્રીજો છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તો વિદ્યાર્થી મિત્રો, આમાં શું કરવાનું છે? 2-3 વાક્યમાં લખવાના છે। ઓલું જે પહેલું હતું એ એક એક વાક્યમાં હતા, હવે આ 2-3 વાક્યમાં પ્રશ્નોનો ઉત્તર આપણે આપવાનું થાય તો 2-3 લીટી લખી નાખવાની। પ્રશ્ન પહેલો છે, કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? ઉત્તર, જવાબ, જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામના સ્મરણમાં જ લીન હોય, તેના તનમાં તમામ તીર્થો રહેલા છે, એવા વૈષ્ણવજનનો દર્શન કરનારની 71 પેઢી તરી જાય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પરસ્ત્રી જેને માત્ર પંક્તિ સમજાવો। જવાબ, વૈષ્ણવજનની આંખો નિર્મળ હોય છે, તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે, તે પરસ્ત્રી તરફ કુદૃષ્ટિ કરતો નથી। સાચો વૈષ્ણવજન પરસ્ત્રીને માતાની જેમ દ્રષ્ટિએ જોઈએ છે, પરસ્ત્રીને માતા ગણે છે। ત્યારબાદ ચોથો છે વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોનો 7-8 લીટીમાં જવાબ આપો। તો શું કરવાનું છે? આપણે 7-8 લીટીમાં એના જવાબ આપવાના છે। પ્રશ્ન પહેલો, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તો એમાં કુલ
વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન છે વિસ્તારથી, જેનો આપણે જે જવાબ છે એ કેટલા 7-8 લીટીમાં કીધું, એટલે 7-8 લીટીમાં આપણે દેવો પડે જવાબ. વૈષ્ણવજન પદમાં નરસિંહ મહેતા વૈષ્ણવજનો નીચે પ્રમાણેના લક્ષણો દર્શાવે છે. પહેલું, સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે અને તેને દૂર કરે છે, તેના પર ઉપકાર કરે છે, છતાં મનમાં તેનું સહેજે અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિઓને તે વંદન કરે છે, અર્થાત તે સૌ પ્રત્યે આદરભાવ રાખે છે. તે કોઈની નિંદા કરતો નથી. તેના વાણી, ચારિત્ર અને મન પવિત્ર હોય છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે અને તેમણે ઈચ્છાઓનો ત્યાગ કરેલો હોય છે. તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે, ક્યારેય અસત્ય બોલતો નથી અને બીજાના ધનને હાથ પણ અડાડતો નથી. તે મોહ માયાથી પર હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય ધ્યેય છે અને ચિત્ત હંમેશા રામ નામના સ્મરણમાં જ લીન હોય છે. તે નિર્લોભી અને નિષ્કપટી હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય મેળવેલ હોય છે. ત્યારબાદ પાંચમો છેલ્લો જે મૂળ પ્રશ્ન છે, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો એક આપને કાવ્ય પંક્તિ આમાં આપેલ છે, આપણે એને સમજાવવાની છે. જો એમાં લખેલ છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. તો આ પંક્તિમાં શું કહેવા માંગે છે નરસિંહ મહેતા, એના વિશે આપણે લખવાનું છે. જવાબ, સાચો વૈષ્ણવજન કોને કહેવાય? જે પારકાના દુઃખ દર્દને સમજે, તેનાથી આદ્ર થઈ જાય, તેના દુઃખ દૂર કરીને જંપે. આ એક પ્રકારનો ઉપકાર ગણાય, પરંતુ તેના પર ઉપકાર કર્યાની સભાનતા ન રાખે અને મનમાં તેના પર ઉપકાર કર્યાનું અભિમાન પણ લે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ જે પંક્તિ છે એને આ રીતના આપણે સમજાવી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો, અને હજી પણ બાલ દોસ્તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો હવેથી આ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલ ઉપર હું ધોરણ 4 થી માંડીને 12 ધોરણ સુધીના વિડીયો છે બનાવું છું. ભાષાના ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, એમાં કોઈ પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય કે કોઈ પણ જે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હોય, અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય કે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, એ બધા વિડીયો હું આ ચેનલ ઉપર મૂકું છું. તો વિદ્યાર્થી મિત્રો જરૂર મને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવા ને આવા વિડીયો નિહાળવા માટે એક વખત જરૂર મિત્રો સબસ્ક્રાઈબ કરી દેવા અને તમારું મંતવ્ય પણ જણાવું કે વિડીયોમાં શું તમને સારું લાગ્યું, અને જો કાંઈ પણ સુધાર કરવાની જરૂરિયાત હોય એ પણ આપનું સૂચન આવકાર્ય છે. હંમેશા એવા વિડીયો બનાવવાની પ્રયત્ન કરીશ જેથી તમને પરીક્ષામાં ઉપયોગી થઈ શકે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયો તમને જરૂર સમજમાં આવ્યો હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને આ વિડીયોની લિંક છે એ પણ તમારા ગ્રુપમાં તમારા વિદ્યાર્થી મિત્રોને જે જરૂર શેર કરજો, એટલે એને પણ આ વિડીયોનો લાભ મળે. તો બાય બાય મિત્રો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.